જો મારી પાસે 2 રબર છે, એના વડે મેં અહીંયા આગળ રેડ રબરનો ક્રોસ કર્યો છે, પણ હું 1 સેકન્ડમાં આ ગ્રીન ક્રોસ કરી દઉં રેડને બદલે. જોજો હા, જો ગ્રીન ક્રોસ થઈ ગયું, રેડ હતો એને બદલે. આમ કરું ને રેડ ક્રોસ થઈ ગયો, આ ગ્રીન ક્રોસ થયો, જો રેડ ક્રોસ થઈ ગયો. કેવું ઝડપથી ફેરફાર થઈ જાય છે. બોલો, તમારે શીખવું છે? જો ગ્રીન ક્રોસ થઈ ગયો, રેડ ક્રોસ થઈ ગયો. જો શીખવું, માત્ર આ 2 રબર બેન્ડ છે, આમાં કોઈ પણ એક રબર બેન્ડનો તમારે ઇંગ્લિશ આઠડો કરી નાખવાનો આમ, અને બીજું રબર બેન્ડ સીધું જ પકડવાનું. કોઈ પણ એક રબર બેન્ડનો ગ્રીન આઠડો કરી નાખવાનો, કાં ગ્રીનનો અથવા રેડનો ઇંગ્લિશ આઠડો, અને પછી આવી રીતે પકડી લેવાનું. જો આમ, પછી તમે આને આમ છોડો એટલે રેડ ગ્રીનનો થઈ જાય ક્રોસ. આમ કરો એટલે રેડનો ક્રોસ થઈ જાય, રેડનો. આમ કરીએ એટલે ગ્રીન, આમ કરીએ એટલે રેડ, આમ કરીએ એટલે ગ્રીન, આમ કરીએ એટલે રેડ. બરાબર? બહુ સહેલું છે. 2માંથી કોઈ પણ એક રબર બેન્ડનો ઇંગ્લિશ આઠડો કરી નાખવાનો, અને બીજો રબર બેન્ડ સીધી રીતે જ પકડવાનો, એટલે તરત તમે ક્રોસને ફેરવી શકો. ફરી નવું જાદુ લઈને આવીશ. આવજો.